નર્મદા જિલ્લામાંથી પસાર થનારા વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોરને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડિયા, વાવડી, જીતનગર અને બોરીદ્રા સહિતના ગામોના 100થી વધુ ખેડૂતોએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ધરણા પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોની માંગ છે કે હાઈવેનું એલાઇનમેન્ટ રદ કરવામાં આવે અથવા જમીનનું યોગ્ય અને બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવે। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર તેમની કિંમતી જમીન માટે ખૂબ ઓછું વળતર આપી રહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં વધુ વળતર ચૂકવવામાં આવે છે। આ બહેનો બધી આપ જોઈ શકો છો, એ બધા શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહેવાસી છે। અમે બધાએ પૈસા જોડીને લીધા। હવે આ રોડ નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે લઈને જાય છે, તો હવે એ પરિસ્થિતિમાં એટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ છે। હવે આજની તારીખે અમે જો એમને જે કિંમત આપે છે એ કિંમત તો મકાનની છે જ નહીં, અને એટલી કિંમતમાં અમને આ લોકો એ કિંમત આપવાનું કહે છે। હવે નેશનલ હાઈવે 56 ઓલરેડી આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે। હું માનું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સરકારશ્રીને સાચી પરિસ્થિતિ બતાવી જ નથી કે અહીંયા નેશનલ હાઈવે ઓલરેડી છે જ। આ આખો જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે, ખેતી સિવાય બીજી કોઈ આવક છે નહીં। હાલમાં નેશનલ હાઈવે અહીંયાથી જઈ રહ્યો છે, એ ફોર લેન અગાઉ બી એની જમીન સંપાદન થયેલી જ છે અને ફોર લેન જ બનાવવાનો છે। તે છતાં તે રસ્તો જીતનગર અને વાવડીમાંથી પસાર થઈ ગયો છે, જેમાં હજારો એકર જમીન ગરીબ ખેડૂત વર્ગની જઈ રહી છે। અમારું એટલું જ કહેવું છે કે અગાઉ ફોર લેન રસ્તામાં જમીન સંપાદન થયેલી છે, તો તે બાજુથી જ રસ્તો લઈ જવો જોઈએ। શું કામ આ ટ્રાઇબલ બેલ્ટમાં જે ખેડૂતો ગરીબ છે ને જે એની પર નિર્ભર છે, તો એમને રસ્તા પર લાવવામાં